શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટના સહયોગથી શ્રી મહાસતી લોયણ મહિલા મંડળ દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં શ્રી વામન જન્મની ભવ્યાતિ ભવ્ય ઉજવણી અને વધામણા કરવામાં આવ્યા હતા। શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટના સહયોગથી શ્રી મહાસતી લોયણ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ તારીખ 6/8/2024 મંગળવારના રોજ થયો હતો અને આ જ્ઞાન યજ્ઞ સપ્તાહ શ્રી છગનભાઈ હરસોરા લુહાર જ્ઞાતિની વાડી ગાયત્રીનગર રોડ ખાતે ચાલી રહી છે અને કથા શ્રવણનો સમય એક સત્ર બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન વિવિધ પાવન પ્રસંગોની ઉજવણી પણ થઈ રહી છે। ત્યારે તારીખ 9/8/2024 શુક્રવારના રોજ શ્રી વામન જન્મની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રી વામન જન્મની ઉજવણીમાં સહભાગી થવાનો અવસર લુહાર સમાજના હિતેશભાઈ કવા અને કૈલાસબેન કવાને પ્રાપ્ત થયો હતો અને તેનો જ પુત્ર દ્રષ્ટાંત વામન જન્મના અવતાર સ્વરૂપ વામન ભગવાન બનવાનો દ્રષ્ટાંતને અવસર પ્રાપ્ત થયો હતો। શ્રીમદ ભાગવત સપ્તાહ સ્થળ પર જ ભવ્યાતિ ભવ્ય શ્રી વામન જન્મની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ શ્રી વામન ભગવાનનું આગમન થયું હતું। બાદ શ્રી વામન ભગવાનનું પૂજન અર્ચન અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં દ્રષ્ટાંતના માતા પિતા હિતેશભાઈ કવા અને કૈલાસબેન કવાએ શ્રી વામન ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું અને બાદ તમામ આમંત્રિત મહેમાન મહિલાઓ દ્વારા શ્રી વામન ભગવાનનું પૂજન અને વધામણા કરવામાં આવ્યા હતા। જોગાનો જોગ શ્રી વામન જન્મ અવસરના દિવસે જ ભગવાન વામન બનેલા દ્રષ્ટાંતનો જન્મદિવસ હોય, સોનામાં સુગંધ ભળે તેવો સંયોગ રચાયો હતો। તો ચાલો શ્રી વામન ભગવાનના વધામણા કરીએ। એમનો આજે જન્મદિવસ છે, આપણે બધા એના શુભકામના કરીએ અને એક કરીમાં વામન जय विश्वकर्मा, जय महासुतरायण माताजी, जय मूलदास बापा, जय तंत्री बापा, जय खांडिया दादा। श्री महुआ लोहार ज्ञाति ट्रस्टना सहयोगथी श्री महासती लोयण महिला मंडल महुआ आयोजित महिला मंडल द्वारा ज महुआनी श्री छगनभाई हरसोरा लोहारवाड़ी में प्रथम वखत श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञનું दिव्य आयोजन थयुं छे। आ कथा पहली वार महिला मंडल द्वारा योजाई रही है। एक एमनो मनोरथ हतो कि भागवत सप्ताह महिला मंडल द्वारा थाय अने कथा तारीख 6/8/2024 रोज शुरू थई अने आजे कथानो चौथो दिवस है अने कथा खूब ज रंग जमावी रही है। अने आ कथा में व्यासासने पूज्य महेशभाई जोशी
પોતાની સંગીતમય શૈલીમાં ખૂબ જ સરસ રીતે કથાનું રસપાન કરી રહ્યા છે. સર્વ શ્રોતાજનોને ભગીરથી ગંગામાં સ્નાન કરાવી અને પતિત પાવન કરી રહ્યા છે. આજરોજ કથાના ચોથા દિવસે કથામાં શ્રી કૃષ્ણ જન્મ, રામ જન્મ અને વામન જન્મની દિવ્ય અને ભવ્ય રીતે ઉજવણી થવા જઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, જ્ઞાતિબંધુઓ, વડીલો, આગેવાનો, ટ્રસ્ટીઓ સૌ આવીને કથાનું શ્રવણ કરી રહ્યા છે. કથાનો એક મનોરથ હતો કે કથા ખૂબ સરસ રીતે થાય, પણ મહિલા મંડળની જે ઈચ્છા હતી એનાથી પણ ખૂબ જ સરસ રીતે કથા થઈ રહી છે. રોજે રોજ અવનવા અવસરો ઉજવાઈ રહ્યા છે. કપિલ જન્મ, વામન જન્મ, કૃષ્ણ જન્મ, રામ જન્મ, આવા અનેક અવતારોનું અહીંથી પણ અવતરણ થઈ રહ્યું છે અને જ્ઞાતિબંધુઓ આ અવતરણોનો દિવ્ય દર્શન કરી અને ખૂબ સરસ લાભ લઈ રહ્યા છે. ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ. જય શ્રી કૃષ્ણ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા.